તો અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ વધુ એકવાર છલકાયો છે। ગીર જંગલ વિસ્તારમાં વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ। ખોડિયાર ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલાયા છે। ખોડિયાર ડેમમાંથી 3390 ક્યુસેક પાણીની આવક અને જાવક બંને છે। તે નીચાણવાળા ગામડાઓને સાવચેતી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। ત્યારે ખોડિયાર ડેમમાંથી 3390 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને એટલી જ આવક પણ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન પાસેથી। કેતન, જે રીતે સતત આવક અને જાવક થઈ રહી છે, ગીર જંગલ વિસ્તારમાં વરસાદથી ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, શું વધુ માહિતી? મિથુન, હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને ગઈકાલ બપોર બાદ સમગ્ર અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ પડ્યો છે। જિલ્લામાં લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ સાર્વત્રિક પડ્યો છે। ખાસ કરીને ગીરના જે ગામડા છે ત્યાં સારો વરસાદ થતા ધારીનો જે સૌથી મોટો અમરેલી જિલ્લાનો જે સૌથી મોટો ડેમ છે શેત્રુંજી ખોડિયાર ડેમ છે તે છલકાયો છે। ખોડિયાર ડેમ છલકાતા જે નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખોડિયાર ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે। હાલ ખોડિયાર ડેમમાંથી 3390 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 3390 ક્યુસેક પાણીની જાવક છે। આમ સમગ્ર અમરેલી જિલ્લામાં સારો વરસાદ થતા જિલ્લાનો જે મોટો ડેમ છે ખોડિયાર ડેમ તે છલકાઈ ગયો છે। તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જી, આભાર કેતન, માહિતી આપવા બદલ।